ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ડિસ્ટન્સ એજ્યુકેશનના વિદ્યાર્થીઓનું હું સ્વાગત કરું છું. ઇલેક્ટ્રોનિક માધ્યમોથી ઓનલાઈન ઓપન કોર્સિસનો આ મારો પ્રયત્ન છે. આજે આપણે જોઈએ છીએ ફુગાવો એટલે શું. કિંમત વધારો, ફુગાવો શબ્દોથી આપણે બધા જ પરિચિત છીએ. સમાચાર પત્રો અને સમૂહ માધ્યમોમાં આપણે રોજ સાંભળીએ છીએ, વાંચીએ છીએ કે ફુગાવાનો દર વધે છે, ફુગાવો ઘટે છે, કે કિંમતો ઘટી રહી છે, જથ્થાબંધ ભાવો શું, છૂટક ભાવો શું. આ બધી ચર્ચાઓથી પર સામાન્ય માનવીના મનમાં ફુગાવો એટલે શું. આપણે બધાના વિચારો જાણ્યા કે ફુગાવો એટલે શું, કયા કારણોથી થાય છે, તેને નિયંત્રણમાં કેવી રીતે લઈ શકાય. અહીંયા શબ્દ ઉપર ધ્યાન રાખજો. આપણે ફુગાવાને નિયંત્રણમાં લેવાનો છે, ફુગાવો દૂર કરવાનો નથી. ઘણા વખત આપણે અર્થશાસ્ત્રીઓ પાસેથી જાણીએ છીએ કે ફુગાવો અર્થતંત્રને સહાયક બને છે, આર્થિક વિકાસને સહાયક પણ બને છે. કિંમતો વધવી કે ઘટવી આકૃતિઓ અને આંકડાઓમાં જ્યારે રજૂઆત થાય છે ત્યારે આપણે બધા આપણા જીવનની જે અસરો છે એનામાંથી એનો મેળ બેસાડી શકતા નથી. આપણે જોઈએ છીએ કે દર વધે છે, ફુગાવાનો દર ઘટે છે, ત્યારે આપણે સમજીએ છીએ કે કઈ કિંમતના વસ્તુઓના ભાવો ઘટ્યા. આપણી જીવન જરૂરિયાતની કોઈ વસ્તુને કિંમતો ઘટતી નથી. તો આ બધાનો પરિચય આપણે મેળવશું આ એક ફુગાવો એક પરિચય નામના અભ્યાસક્રમમાં. શોર્ટ ટર્મનો આ કોર્સ, જેમાં આપણે ફુગાવાના દરેક પાસાનો પરિચય લેશું. કારણો કયા છે, અર્થતંત્ર, સમાજ, એના જુદા જુદા વર્ગો કેવી રીતે ફુગાવાને નિયંત્રણમાં લઈ શકે, એના માટે અલગ અલગ નિષ્ણાતોને આપણે બોલાવ્યા છે. આજે આપણી સાથે છે ડૉક્ટર મંજુલાબેન, ગુજરાત વિદ્યાપીઠમાં તેઓ મદદનીશ પ્રાધ્યાપક છે. કુલ 12 વર્ષનો તેમનો શિક્ષણ જગત સાથેનો અનુભવ છે. હાલમાં ગુજરાત વિદ્યાપીઠ સાથે સંકળાયેલા છે. મંજુલાબેન, હું આપનું સ્વાગત કરું છું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન વિદ્યાલયમાં. મેડમ, આપણે ઘણું બધું જાણીએ છીએ કે ફુગાવો અને કિંમત વધારો. તો શાસ્ત્રીય ઢબે જે સામાન્ય માનવી માટે ફુગાવો એટલે શું છે, ફુગાવો કઈ રીતે આપણા જીવનમાં આવે છે, કેવી રીતે કિંમતો વધે છે, ફુગાવાનો સાચો અર્થ શું. આપણે વિડીયોમાં જોયું કે સામાન્ય વિદ્યાર્થીઓ છે કે સામાન્ય વ્યક્તિ છે, એના માટે કંઈક અલગ જ એના મનમાં વિચાર અથવા તો છાપ ઊભી કરે છે. તો સાચી રીતે એનું સૈદ્ધાંતિક સમજ આપ અમને આપો એવી વિનંતી. જી, ચોક્કસ. ફુગાવો એટલે સામાન્ય કિંમત સપાટીમાં વધતી ભાવની પ્રક્રિયા. અને આ જે ભાવ સપાટી જે છે એ માત્ર કોઈ એક વસ્તુ, 2 વસ્તુ કે 3 વસ્તુના સંદર્ભે નથી હોતી, પરંતુ ઘણી બધી વસ્તુઓના સંદર્ભે હોય છે. એની આપણે ચર્ચા કરીશું. મિત્રો, આપણે જાણતા હોઈશું કે પહેલાં એવું કહેવાતું હતું કે જ્યારે આપણા વડીલો આપણી સાથે વાત કરતા હોય છે ત્યારે કે મુઠ્ઠી ભરીને અમે નાણાં હાથમાં લઈ જતા હતા અને એના બદલામાં અમને ગાડું ભરીને સામાન મળતો હતો. પણ હવે સ્થિતિ એવી છે કે ગાડું ભરીને તમે રૂપિયા લઈ જાઓ ત્યારે તમને મુઠ્ઠી ભરીને સામાન મળે છે. તો આ શું છે? તો આ જે સ્થિતિ છે એ આપણને ફુગાવાની પરિસ્થિતિ અંગે નિર્દેશ કરે છે. સામાન્ય રીતે જોઈએ તો ફુગાવો એ માનવ જીવન ઉપર ઘણી બધી અસર કરે છે. એ આર્થિક અસરોમાં એ હકારાત્મક અસર પણ કરે છે અને સાથે સાથે નકારાત્મક અસર પણ કરે છે. ફુગાવાને જુદી જુદી વ્યાખ્યાઓ પહેલાં તો આપણે સમજીશું કે ફુગાવો કોને કહેવાય. જુદી જુદા અર્થશાસ્ત્રીઓ જે છે એમણે જણાવે છે કે ફુગાવો એક એવી ઘટના છે જ્યારે નાણાંનું મૂલ્ય ઘટતું હોય, એટલે કે ભાવ સપાટી વધી રહી હોય. અને આ વ્યાખ્યા ક્રાઉથરે આપી છે. સેમ્યુઅલ્સન જણાવે છે કે સામાન્ય ભાવ સપાટીમાં વધારો એટલે ફુગાવો. અને મિલ્ટન ફ્રીડમેન એ અર્થશાસ્ત્રી જણાવે છે કે ફુગાવો એ હંમેશા દરેક જગાએ
અને દરેક સ્થળે નાણાકીય ઘટના છે. આ ત્રણેય અર્થશાસ્ત્રીઓ સિવાય બીજા ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ ફુગાવાની વ્યાખ્યાઓ આપી છે, એ આપણે જોઈશું. પણ ભાવોમાં થતો જે વધારો છે એ ફુગાવો ક્યારે કહેવાય, તો એના ચોક્કસ લક્ષણો છે અને એ લક્ષણો આપણે જરા જોઈએ. ભાવો જે છે એ એક ધારો વધારો થતો હોય, એટલે કે ભાવોમાં સતત વધારો થઈ રહ્યો હોય અને આ જે વધારો જે છે એ નોંધપાત્ર રીતે થતો હોય કે જેની અસર સીધી દેખાઈ શકતી હોય, તો એ હોવું જોઈએ. બીજું, આ જે ભાવ વધારો છે એ સતત ભાવ વધારો થતો હોય અને એ સતત ભાવ વધારો અને એક વખત ભાવ વધે પછી એ ઘટવાની પરિસ્થિતિના બદલે એમાં વધારો એટલે કે ટકી રહેલો ભાવ વધારો હોય, તો આ જે પરિસ્થિતિ હોય તો એને આપણે ફુગાવો કહીશું. ફુગાવો એ હંમેશા ખરાબ હોય છે એવું પણ હોતું નથી. ફુગાવાથી અર્થતંત્રને ગતિશીલતા મળે છે. ફુગાવાના કારણે મૂડીરોકાણ, બચત, રોજગારી, આવક એ વધે છે. પણ એ બાબતની સાથે ફુગાવો ઘણી નકારાત્મક અસર કરે છે અને એમાં ખાસ કરીને જે બાંધી આવકવાળા છે, ગરીબ વર્ગ છે, મધ્યમ વર્ગ છે, એના જીવન સ્તરને સીધી આની અસર થાય છે. એની વાત પણ આપણે કરીશું. તો આપણે એ જોયું કે ફુગાવો એટલે ભાવ સપાટી, જુદી જુદી ઘણી બધી વસ્તુઓની ભાવ સપાટીમાં થતો સતત વધારો. હવે દર વખતે ભાવ વધતો હોય તો એને ફુગાવો ન કહી શકાય, કારણ કે એ આપણે જોઈશું કે દર ભાવ વધારો એ ફુગાવો નથી. જેમ કે દેશની કુલ રાષ્ટ્રીય આવક દેશ ઝડપથી વિકાસ કરી રહ્યો હોય અને કૃષિ ક્ષેત્રના સંદર્ભે ઔદ્યોગિક ક્ષેત્રનો હિસ્સો સાપેક્ષ મહત્ત્વ એનું વધતું હોય તો અર્થતંત્રમાં એક હળવી તેજીવાળું વાતાવરણ સર્જાય છે. અને બીજું કે ઔદ્યોગિક વસ્તુઓની કિંમતો કૃષિ ક્ષેત્રની કિંમતો કરતાં વધારે હોય, તો જો આવો ભાવ વધતો હોય તો પણ એ ફુગાવો ન કહી શકાય. પછી વસ્તુઓની ગુણવત્તા જે છે એમાં જો વધારો થતો હોય અને એ વધારાના કારણે ભાવો વધતા હોય તો એને પણ આપણે ફુગાવો કહી શકીશું નહીં. બીજું છે કે વસ્તુઓ અને સેવાઓની કિંમતની ગણતરી આપણી રાષ્ટ્રીય જે સંસ્થાઓ છે, આંકડાકીય સંસ્થાઓ છે, એની દ્વારા કરવામાં આવતી હોય છે. તો એમણે જૂની પદ્ધતિના બદલે નવી પદ્ધતિથી એની ગણતરી કરે અને એ પરિસ્થિતિમાં જો ભાવ વધેલા આપણને લાગતા હોય તો એ પણ ફુગાવો નથી. અને મંદીની પરિસ્થિતિ પછી, મંદીના સમયગાળા પછી અર્થતંત્રમાં થોડી સુધારણાની સ્થિતિ શરૂ થાય છે. હવે હું આપને એ પણ જણાવી દઉં કે મંદી એટલે શું. અર્થતંત્રમાં જ્યારે મંદીની પરિસ્થિતિ હોય છે ત્યારે કુલ ઉત્પાદન, આવક, રોજગારી આ બધામાં ક્રમશઃ ઘટાડો થતો હોય છે અને વ્યાપક બેરોજગારી જોવા મળતી હોય છે. તો આ અર્થતંત્ર માટે બહુ ગંભીર મોટો પ્રશ્ન હોય છે. દાખલા તરીકે 1929ની આપણે વૈશ્વિક મંદી નો માહિતી આપણે મેળવીએ તો આપણને એ થશે કે એને આખા અર્થતંત્રને કેવી રીતે, ખાસ કરીને વિકસિત દેશોને કેવી રીતે હચમચાવી દીધા હતા. તો મંદી પછી એક સુધારણાની પ્રક્રિયા શરૂ થતી હોય અને ફુગાવો થતો હોય તો ભાવ વધારો થતો હોય તો એ ફુગાવો નથી. હવે સોનાની કિંમત વધી, હીરાની કિંમત વધી કે પછી રેફ્રિજરેટરની કિંમત વધી અથવા તો મોબાઈલની કિંમત વધી તો એને આપણે શું કહીશું? એને ફુગાવો કહીશું. એ વસ્તુઓ જે છે એની કિંમત વધશે, જેને આપણે ટકાઉ વસ્તુઓ કહીએ છીએ, અથવા તો એની સાથે એને મોજ શોખની વસ્તુઓ, સુખ સુવિધાઓની વસ્તુઓ છે, એવી વસ્તુઓની કિંમતો વધે તો એને આપણે ફુગાવો કહેતા નથી. પણ ફુગાવાને આપણે એક સંદર્ભે જોઈએ તો મહત્ત્વની જીવન જરૂરિયાત માટેની જે વસ્તુઓ અને સેવાઓ છે એની કિંમતોમાં વધારો થતો હોય એને આપણે ફુગાવો કહીએ છીએ. તો એ કઈ કઈ વસ્તુઓ છે આપણે જોઈએ તો
ખાદ્ય પદાર્થો જેમાં અનાજ, કઠોળ, શાકભાજી, તેલ, ખાંડ, મસાલા, દૂધ, ફળ, માંસ, મચ્છી વગેરે. આ બધી વસ્તુઓ એવી છે કે જેના વિના માનવ જીવનનું અસ્તિત્વ ટકી શકે નહીં. વીજળી અને બળતણ, ઘર ભાડું, કપડાં, પથારી અને પગરખાં અને બીજી બધી જે વસ્તુઓ છે જેમાં ખાસ કરીને શિક્ષણ, આરોગ્ય એ બહુ માનવ જીવન માટે બહુ મહત્ત્વની સેવા છે. એ શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહાર અને મનોરંજનની, માણસ જીવે છે, માણસ કામ કરે છે તો એને થોડું મનોરંજન પણ જોઈએ, તો જ એની કાર્યક્ષમતામાં વધારો થાય છે. તો આ બધી વસ્તુઓ જે છે એની કિંમત સતત વધતી હોય તો આપણે એને ફુગાવો કહીશું. ફુગાવો આપણે સમાચાર પત્ર વાંચીએ છીએ કે આપણા રાજકીય જે નેતાઓ છે એ જ્યારે વાત કરતા હોય છે ત્યારે ફુગાવાની ચર્ચા મોટા ભાગે જોવા મળતી હોય છે. ચૂંટણી આવે છે ત્યારે પણ જે તે સત્તા પક્ષ છે એમણે જણાવતા હોય છે કે અમે ભાવ પર નિયંત્રણ રાખીશું, ફુગાવાને અમે કાબૂમાં લઈશું. તો ફુગાવો જે છે એ શા માટે ભારત જેવા દેશમાં મહત્ત્વનો છે અથવા તો એ ગંભીર પ્રશ્ન છે? કારણ કે ભારત જેવા દેશમાં દેશની કુલ વસ્તીના 29.8% વસ્તી ગરીબી રેખા નીચે જીવે છે. હવે આપ એ પણ જાણતા હશો કે ગરીબી રેખા એટલે શું? વ્યક્તિ પ્રતિદિન જીવન ટકાવી રાખવા માટે જે ઓછામાં ઓછો જે નિર્વાહ ખર્ચ કરે, જેની એક મર્યાદા તેંડુલકર કમિટી દ્વારા એનું આકલન કરવામાં આવ્યું છે. તો એ માપદંડથી આપણે જોઈએ તો આપણા દેશમાં 29.8% વસ્તી ગરીબી રેખા નીચે જીવે છે, જેમાં ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધારે ગરીબો છે અને શહેરી વિસ્તારમાં પણ નોંધપાત્ર એટલે કે 20.9% ગરીબો છે. હવે આ ગરીબો જે છે એના માટે જીવન ટકાવવાનો એક બહુ મોટો પ્રશ્ન છે અને જીવન ટકાવવા માટેની જે પ્રાથમિક જરૂરિયાતો છે એને પૂરતી પર્યાપ્ત મળતી રહે એ બહુ જરૂરી છે. આપણે જોઈએ કે ગરીબી રેખાનો જે માપદંડ છે એમાં જોઈએ કે પ્રતિ વ્યક્તિ 22 રૂપિયા, સમજો કે એક વ્યક્તિ દિવસના ગ્રામ વિસ્તારમાં 22 રૂપિયા ખર્ચ કરી શકતા હોય અને શહેરી વિસ્તારમાં એ 28 રૂપિયા ખર્ચ, 28.5 રૂપિયા ખર્ચ કરી શકતા ન હોય તો આપણે એને ગરીબ કહીએ છીએ. કહેવાનો આશય એ છે કે એ આ બધી વસ્તુઓ એ આ પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ આટલા નાણાકીય ખર્ચમાં પ્રાપ્ત કરી શકશે ખરા? આપણે બીજી વિગત જોઈએ કે ભારત જેવા દેશમાં લગભગ 93% વસ્તી અસંગઠિત ક્ષેત્રે રોકાયેલા છે. હવે આ અસંગઠિત ક્ષેત્ર એટલે શું? કે અસંગઠિત ક્ષેત્રમાં શ્રમિકો જે કામ કરે છે એમની સામાજિક સલામતીની કોઈ જોગવાઈ નથી, એમને વેતનો ખૂબ નીચા આપવામાં આવે છે અને એમનું શોષણ થતું હોય છે. જે આ શ્રમિકો જે છે એ જો ભાવ વધારો થોડો પણ થાય તો સીધી અસર એમના જીવન નિર્વાહ પર પડતી હોય છે અને ગરીબી રેખા નીચે એવું તરત જ તે ધકેલાઈ જતા હોય છે. એટલે ફુગાવાનો પ્રશ્ન ભારત જેવા દેશમાં એટલા માટે ગંભીર છે કે આપણો દેશ એક વિકાસશીલ દેશ છે. આ દેશમાં ગરીબ વસ્તી ખૂબ છે. આ દેશમાં બિનસંગઠિત ક્ષેત્રે રોકાયેલા વ્યક્તિઓ, શ્રમિકો ખૂબ છે અને એમના જે જીવન નિર્વાહનો જે ખર્ચ છે એ જીવન નિર્વાહના ખર્ચમાં જો સતત વૃદ્ધિ થતી જાય તો આ વર્ગની આર્થિક સ્થિતિ અને કેવી રીતે એમણે પોતાનું જીવનયાપન કરી શકે એ બહુ મોટો પ્રશ્ન બની જાય અને ગરીબીનું પ્રમાણ ખૂબ જ વધી જાય. બીજા શબ્દોમાં આપણે કહીએ તો ફુગાવો અને ગરીબી વચ્ચે સીધો સંબંધ છે. જેમ ફુગાવો વધે છે એમ ગરીબી વધે છે અને ફુગાવો ઘટે છે એમ ગરીબો જે છે એની સ્થિતિમાં થોડો સુધારો થવાની સંભાવના વધે છે. એટલે આપણે જોઈ શકીએ કે આ ફુગાવો જે છે એ ગરીબો, બાંધી આવક મેળવનાર અને મધ્યમ વર્ગ માટે અતિ હાનિકારક છે. ફુગાવો કોના માટે લાભકારક છે? તો ફુગાવાની પ્રક્રિયામાં અર્થતંત્રની સમગ્ર ભાવ સપાટીમાં સતત
વધારો થતો હોય છે અને આ વધારાનો સૌથી વધારે લાભ મૂડીપતિ, નિયોજકો, વેપારીઓને સીધો મળે છે નફા સ્વરૂપે અને આથી ફુગાવો એમના માટે લાભકારક છે. હવે આપણે સૈદ્ધાંતિક બાબતે આગળ જઈએ કે ફુગાવાનું માપન બે રીતે થાય છે. ફુગાવાને આપણે ઓળખવો કેવી રીતે માપવો? તો ફુગાવાને એક છે ભાવસૂચક આંકમાં ટકાવારી ફેરફાર વડે માપવામાં આવે છે અને બીજું છે રાષ્ટ્રીય આવક સંકોચકના ફેરફાર વડે. ભાવસૂચક આંક એ અનેક વસ્તુઓની કિંમતમાં સરેરાશ ધોરણે થયેલ ફેરફાર દર્શાવતો આંક છે. સામાન્ય રીતે ફુગાવાનો દર પસંદ કરેલ વર્ષને આધારે શોધવામાં આવે છે. જેમ કે આધાર વર્ષના ભાવસૂચક આંક અને ચાલુ વર્ષના ભાવસૂચક આંક વડે આપણે જાણી શકીએ છીએ કે આધાર વર્ષના સંદર્ભમાં ચાલુ વર્ષમાં ફુગાવામાં કેટલો વધારો થયો છે. ભાવસૂચક આંક જે છે એના બે પ્રકારો છે. એક છે જથ્થાબંધ ભાવસૂચક આંક અને બીજો છે જીવન નિર્વાહ ભાવસૂચક આંક. જથ્થાબંધ ભાવસૂચક આંક દ્વારા અર્થતંત્રની સામાન્ય ભાવ સપાટીના દરને માપી શકાય છે, જ્યારે જીવન નિર્વાહ ભાવસૂચક આંક વડે પ્રજાના જીવન ધોરણને માપી શકાય છે. એટલે કે કહેવાનો અર્થ એ છે કે CPI જે છે એ વધારે મહત્ત્વનો છે. જીવન નિર્વાહ ભાવસૂચક આંક આપણા દેશમાં જે કેન્દ્રીય સંસ્થાઓ દ્વારા જેનું આકલન થતું હોય છે, તો એમાં 4 પ્રકારના જીવન નિર્વાહ ભાવસૂચક આંક છે. એક છે ઔદ્યોગિક શ્રમિકોનો જીવન નિર્વાહ સૂચક આંક, બીજો છે ખેત મજૂરોનો જીવન નિર્વાહ સૂચક આંક, ત્રીજો છે ગ્રામ શ્રમિકોનો જીવન નિર્વાહ સૂચક આંક અને ચોથું શહેરી બિન શ્રમિક કામ કરતા શ્રમિકોનો સૂચક આંક છે. આ જે સૂચક આંકો જે છે એ મુખ્યત્વે શ્રમ, માનસિક અથવા શારીરિક ઉત્પાદન પ્રવૃત્તિ કરતા શ્રમિકોના સંદર્ભમાં છે. ગ્રામીણ વિસ્તારમાં ખેત મજૂરો, અન્ય મજૂરો, શહેરમાં શારીરિક શ્રમ કરતા અને માનસિક શ્રમ કરતા વેતનમેળ ભોગી શ્રમિકો સંદર્ભે જીવન નિર્વાહ સૂચક આંક જોવામાં આવે છે. અને આ જે જીવન નિર્વાહ સૂચક આંક જે છે એના દ્વારા એમની જે રોજબરોજના જીવનમાં ઉપયોગમાં લેતા ચીજ વસ્તુઓના ભાવોને કેન્દ્રમાં રાખવામાં આવેલ છે. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે એમાં 2003 નવેમ્બરમાં આ જે જીવન નિર્વાહ સૂચકાંક છે એના જુદા જુદા વસ્તુઓના સંદર્ભમાં એ ભાવોમાં શું વૃદ્ધિ થયેલ છે. હવે આપણે જોઈએ કે દૂધનો ભાવ વધી જાય છે, તો દૂધનો ભાવ જેવો વધશે એટલે તરત જ તે એની અસર ઘરના દૂધ વપરાશ ઉપર થશે. આ આપણે એવા વર્ગની વાત કરીએ છીએ કે જે મહિને આવક મેળવે છે અને એ જ આવકમાંથી પોતાનું રોજનું જીવનયાપન કરે છે. એમની પાસે વિશેષ કોઈ બચતો હોતી નથી. એટલે જેવો દૂધનો ભાવ વધશે એટલે તરત જ તે દૂધની વપરાશમાં એમણે કટોતી કરી દેશે, કારણ કે એમનું જે ચોક્કસ ખર્ચનું બજેટ છે એ ખર્ચના બજેટ વધી જાય છે અને વધી જાય છે એટલે ઘણી બધી વસ્તુઓની વપરાશ અગાઉ કરતાં એમણે ઘટાડી દીધા હોય છે. રાષ્ટ્રીય આવક સંકોચકની આપણે વાત કરીએ તો રાષ્ટ્રીય આવક સંકોચક એ દેશની રાષ્ટ્રીય આવકમાંથી આપણે સાચી રાષ્ટ્રીય આવક ફુગાવો બાદ કરીને જે મેળવવાની પ્રક્રિયા છે એની ચર્ચા કરે છે. એટલે કે દેશની એક વર્ષમાં જે કુલ ચાલુ કિંમતોએ નાણાકીય આવક પ્રાપ્ત થાય છે, જેને આપણે નોમિનલ ગ્રોસ નેશનલ પ્રોડક્ટ કહીએ છીએ, એ અને વાસ્તવિક રાષ્ટ્રીય આવક જે છે એ બંને વચ્ચેનો ગુણોત્તર છે. આપણે સૂત્ર દ્વારા જોઈએ તો રાષ્ટ્રીય આવક સંકોચક એટલે કે કુલ ભૌતિક ચાલુ કિંમતોએ ભૌતિક રાષ્ટ્રીય આવક અને સ્થિર કિંમતોએ રાષ્ટ્રીય આવક, એ બંને વચ્ચેનો જે ગુણોત્તર છે એના પરથી પણ આપણે ફુગાવાને માપી શકાય છે. ભારતમાં જુદા જુદા વર્ષોમાં ફુગાવાના સંદર્ભે બહુ નોંધપાત્ર બાબતો જે છે એની હું આપની સમક્ષ રજૂઆત કરી રહી છું.
આમાં ટાઈમ સિરીઝ નથી લીધી, પણ જે બહુ મહત્ત્વની ફુગાવાના સંદર્ભમાં આંકડા છે જેની નોંધ લઈ શકાય એવા આંકડાઓ આપની સમક્ષ રજૂ કર્યા છે. દાખલા તરીકે આપ જોઈ શકો છો કે 1958માં ગ્રાહક જીવન નિર્વાહ સુરક્ષા આંક જે છે એ 5.15% હતો અને 1960માં એ 0.00 એટલે કે શૂન્ય હતો ફુગાવો. આનો અર્થ શું થયો? તો આ સંદર્ભે આપણે જોઈએ કે 1951માં આપણી જે પહેલી પંચવર્ષીય યોજના હતી એ મુખ્યત્વે કૃષિ ક્ષેત્રના વિકાસ ઉપર જોક આપતી હતી અને એના કારણે કૃષિ ઉત્પાદનમાં આપણે ઘણી સારી સિદ્ધિઓ હાંસલ કરી શક્યા હતા અને એટલા માટે ફુગાવો એ વખતે આપણને જોઈ શકાયો ન હતો. બીજા આપણે જોઈએ દાખલા તરીકે 1964, તો 1964ના વર્ષમાં ફુગાવાનો દર આપણે કલ્પના ન કરીએ એવી રીતે એકદમ વધીને 17% થઈ ગયો હતો. આ સમયમાં પણ ફુગાવો આ જે થયો એમાં આપણે બીજી પંચવર્ષીય યોજનામાં ઔદ્યોગિક વિકાસ અને માળખાગત પાયાના ઉદ્યોગો ઉપર મૂડીરોકાણ કરવાનું લક્ષ્ય કેન્દ્રિત કર્યું હતું અને એના કારણે કૃષિ ક્ષેત્ર પર આપણે જોઈએ એટલો નોંધપાત્ર ભાર જે પહેલી યોજનામાં આપણે આપ્યો હતો એવો આપી ન શક્યા અને એના કારણે કૃષિ પેદાશની ઉત્પાદન જે છે એ અપર્યાપ્ત રહ્યું અને એના કારણે ફુગાવો થયો. આ સિવાય બીજું કારણ એ પણ છે કે નોંધપાત્ર પ્રમાણમાં જાહેર ખર્ચ કરવાની શરૂઆત થઈ હતી અને અર્થતંત્રમાં નાણું જે છે એ વધારે ઉત્પાદનની સંદર્ભમાં વધતું ગયું અને એના કારણે ભાવ સપાટી આપણને ઊંચી જોવા મળી હતી. એ પછીનું આપણે વર્ષ 1973માં જઈશું. 1973માં આપણે જોઈ શકીએ છીએ કે ફુગાવો મહત્તમ એટલે 23.81% અને 74માં 25.40% હતો. આનું કારણ એ હતું કે વિશ્વમાં ખનિજ તેલની જે નિકાસ કરતા દેશો છે એનું સંગઠન છે જેનું નામ છે ઓપેક. આ દેશોએ એક સાથે જે પણ દેશમાં એમણે ખનિજ તેલની નિકાસ કરતા હતા તો એક સાથે એમણે ભાવ વધાર્યો અને આ ભાવ એટલો અભૂતપૂર્વ હતો કે એના કારણે આપણા દેશમાં કિંમતોમાં બહુ ઝડપથી વૃદ્ધિ થઈ હતી. આ સાથે આપ ટેબલમાં એ પણ જોઈ શકો છો કે 1975-76નું વર્ષ એટલે આ વર્ષોમાં પણ તમે જોઈ શકો છો કે ફુગાવો નકારાત્મક અને 76માં તો શૂન્ય હતો. એવું કહેવાય છે કે મોરારજી દેસાઈ આપણા પૂર્વ વડાપ્રધાન અને એમનો જ્યારે સમયગાળો હતો ત્યારે એમણે ફુગાવાને નિયંત્રિત કરવા માટે બહુ મહત્ત્વના બહુ કડક પગલાંઓ લીધા હતા અને એના કારણે ફુગાવાને એમણે નિયંત્રિત કરી શક્યા હતા. એ પછી આપણે જોઈએ કે 1991નું વર્ષ જે આપણા દેશના આર્થિક પદ્ધતિની એક નવી યુ-ટર્ન આપણે કહીએ ત્યાં એની શરૂઆત કરનાર જે પરિસ્થિતિ હતી એમાં પણ ફુગાવો નોંધપાત્ર હતો. કહેવાનો અર્થ એ છે કે ફુગાવો જે છે એ અમુક વર્ષોમાં અસાધારણ રીતે ઊંચો હોય છે અને એ અસાધારણ રીતે ઊંચો હોય છે એની પાછળ આર્થિક, રાજકીય અને બીજી બાબતો પણ જવાબદાર હોય છે. આપણે ચાર્ટમાં પણ જોઈ શકીએ છીએ કે 1958થી 2013 દરમિયાન જીવન નિર્વાહ જે સૂચકાંક છે એનો વૃદ્ધિ દર એમાં કેવી રીતે વાર્ષિક જે ફેરફારો થઈ રહ્યા છે એ આપણે જોઈ શકીએ છીએ. તો પછી પ્રશ્ન એ થાય કે ફુગાવાનો કયો દર યોગ્ય? સામાન્ય રીતે એવું કહેવાય છે કે વિકસિત દેશોમાં વાર્ષિક 2-3% દરે સામાન્ય ભાવ સપાટી વધતી હોય અને વિકાસશીલ દેશો જેમાં આપણા ભારતનો સમાવેશ થાય છે વિકાસશીલ દેશોમાં સામાન્ય રીતે 4-5% દરે જો ભાવ વધારો થતો હોય તો એ અર્થતંત્રમાં હકારાત્મક વાતાવરણનું સર્જન કરે છે. અર્થતંત્રમાં તેજી અથવા તો એક વિકાસની પ્રક્રિયાને વધુ ગતિ આપે છે એમ કહી શકાય. જો કે આ જે મુદ્દો છે એને કોઈ હજુ સૈદ્ધાંતિક રીતે કોઈ એવું સમર્થન મળ્યું નથી, પણ સામાન્ય રીતે 4-5 જે ટકાએ જે ભાવ વધારો થતો હોય તો એ ફુગાવાને અર્થતંત્રને ગતિ આપે છે, હકારાત્મક છે એમ કહી શકાય છે.
ફુગાવો આર્થિક વિકાસને અવરોધે છે. અને આ જે આપણે જ્યારે જોઈએ, મેં આખી સંપૂર્ણ ચર્ચા કરી એમાં વાત કરી કે જ્યારે ભાવ વધારો થાય છે ત્યારે કયા પક્ષને લાભ થાય છે અને કયા પક્ષને નુકસાન થાય છે. ફુગાવામાં નિયોજકો, વ્યાપારીઓ, વેપારીઓ, આ બધા મૂડીપતિઓ જેની પાસે સંપત્તિ છે, જમીન ધારણ કરનાર જે વ્યક્તિઓ છે, ભૂમિપતિઓ છે, આ બધાને ખૂબ લાભ થાય છે, કારણ કે અસાધારણ નફાનું પ્રમાણ ખૂબ વધી જાય છે. પરંતુ ફુગાઓમાં બાંધી આવકવાળો વર્ગ છે, ગરીબ વર્ગ છે, મધ્યમ વર્ગ છે, એના ઉપર ખૂબ નકારાત્મક અસર કરે છે અને સીધું એના જીવન ધોરણમાં સીધો ઘટાડો થાય છે. ફુગાવો આ જે સમગ્ર પરિસ્થિતિ છે અને લાંબા ગાળે એ અર્થતંત્રમાં બચત, મૂડીરોકાણ, રોજગારી, આવક એ બધામાં ખૂબ નકારાત્મક અસર કરે છે અને અર્થતંત્રના વિકાસમાં એ અવરોધ કરે છે. આપનો ખૂબ ખૂબ આભાર. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી.